જો ભીલ પ્રદેશની માંગ કરનારાઓ ભૂતકાળમાં ઘણા બધા લોકો હતા. એમાં ગઈકાલે જ ઝઘડિયા તાલુકાના રૂમાલપરા ગામે મારે એક લગ્ન પ્રસંગમાં જવાનું થયું. ત્યાં સોમજીભાઈ ડામોર મળ્યા. એ પોતે પણ કહ્યું કે ભાઈ આ એક જે તે સમયે અમે ખોટી શક્તિ વેડફી, એ માંગ જ અમારી ખોટી હતી. આદિવાસી સમાજને વિકાસના માર્ગે લઈ જવા માટે એવી યોજનાઓ અમલમાં લાવવી જોઈએ જે નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. એટલે વિકાસની વાતો કરવી જોઈએ, અલગ ભીલ પ્રદેશની માંગણી એ બિલકુલ ખોટી છે અને બિલકુલ એમનો એજન્ડા જ નથી. પહેલા એજન્ડા જાહેર કરે કે અમારા ભીલ પ્રદેશમાં કયા કયા રાજ્યો હશે, એનું રાજધાની ક્યાં હશે. રાજસ્થાન વાળા કહે કે માનગઢ અમારી રાજધાની, ભરૂચ નર્મદા વાળા કે મહારાષ્ટ્ર વાળા એમ કહે કે અમારી કેવડિયા રાજધાની. એટલે આ એક લોકોને ગુમરાહ કરવા માટેનો આખો આ એક કાર્યક્રમ છે. કારણ કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર ખૂબ આક્રમક રીતના, સપોર્ટ રીતના દેશના વિકાસના માટે કામ કરી રહી છે, આદિવાસીઓ માટે કામ કરી રહી છે. એ જ રીતના રાજ્ય સરકાર પણ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખૂબ સુંદર પ્રકારના આદિવાસીઓના ગરીબોના કામો કરી રહ્યા છે. અને સાચો આદિવાસીઓને વિકાસ કરવો હોય તો શિક્ષણ પર ભાર મૂકવો જોઈએ. મહેશભાઈ હું જાણી લઈશ કે મહેશભાઈની માંગણી તદ્દન ખોટી હશે. હું મહેશભાઈના પત્ર સાથે કે એમની જે માંગણી સાથે હું સહમત નથી. કામ મેળ ક્યાં બેસવાના છે? બધી પાર્ટીના લોકો ભેગા થવાના છે. પહેલા તો બધી પાર્ટીના લોકો ભેગા કહે, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, ભાજપ છે કે બીજી જે પણ કોઈ દેશની જે બધી પાર્ટીઓ છે, મધ્યપ્રદેશમાં પણ કેટલા પેલા રાજકુમારની બધાની અલગ અલગ બાપ પાર્ટી છે, આ બધા લોકો ભેગા થાય એક એ શક્ય નથી. એ ભૂતકાળમાં બધા આવા બધા પ્રયત્નો બધા લોકો કરી રહ્યા છે. દિગ્ગજ નેતા હોય આવા પ્રયાસો કર્યા છે, સોમજી ડામોરથી માંડીને બધા લોકોએ, એ બધા એમાં એમને સફળતા નથી મળી. એટલે હું વ્યક્તિગત રીતના માનું છું અને ભારતીય જનતા પાર્ટી એ સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવનમાંથી પ્રેરણા લેવાની વાત કરે છે, અખંડ ભારતની વાત કરવામાં આવે છે, ભાગલાવાદી પરિબળોથી સાવધાન રહેવું જોઈએ. એ અમે બધા જ કહીએ છીએ. પાર્ટી તમે જો આજે એક દેશનો સર્વાંગી વિકાસ થાય, એક દેશનો એક સમાન વિકાસ થાય, એમાં બધા જ વર્ગના એસસી, એસટી, ઓબીસી આ બધા જ લોકોને એક સાથે રહીને આ દેશનો વિકાસ કરવા માંગે. ત્યાં અલગતાવાદી પરિબળો એ દેશને તોડવાનું કામ કરી રહ્યા છે. મહેશભાઈ ભાજપમાં હશે, પણ હું ચોક્કસ મહેશભાઈને પૂછીશ. અને એ જે અલગતાવાદની વાત હશે, અલગ બિલિસ્તાનની વાત તદ્દન ખોટી વાત છે. અને જે શક્ય જ વાત નથી. તમારે તમે અમને ચોક્કસ મુદ્દા બતાવો કે કઈ રીતના તમે બિલિસ્તાન બનાવવાના છે. અને પહેલા તો ભેગા તો થાવ. તમે એકલી જેને જેમ ફાવે તેમ પત્રો લખી દે, સ્ટેટમેન્ટ આપી દે, અલગ અલગ ભીલ પ્રદેશ, કોઈ માનગઢને રાજધાની બતાવી દે, કોઈ કેવડિયાને રાજધાની બતાવી દે. એ એક પોતાના લોકોને ગેરમાર્ગે દોરનારા આ બધા એમના વિચારો છે. ભલા બધી પાર્ટીના લોકો ભેગા થતા હોય તો અમે તૈયારી છે. આદિવાસીના હક અને અધિકાર માટે અમે ઘણું બધું કામ કરીએ છીએ. અને ત્યાં પણ મૂળ ઉદ્દેશ્ય શું, અલગ પ્રદેશ માંગણી કરવાની ઉદ્દેશ્ય શું છે? આદિવાસીનો વિકાસ થાય, આદિવાસીઓને બધા રોજગાર ધંધા મળે, એ જ છે ને. તો એ અમે કરી રહ્યા છીએ, સરકાર કરી રહી છે. આ પંજાબમાં તમે જો અલગ અલગ ખાલિસ્તાનની ચળવળ ચાલે છે, કેટલું ત્યાંનું નુકસાન થઈ રહ્યું છે. આજે પંજાબમાં અલગ ખાલિસ્તાનના કારણે આજે એક નંબરનો આજે પંજાબ રાજ્ય હતું, એ આજે તમે જો કેટલું પાછળ જઈ રહ્યું છે. ત્યાં અનેક પ્રકારની સમસ્યાથી પંજાબ આજે એક ઘેરાયું છે. તો ગુજરાતમાં એ સ્થિતિનું નિર્માણ અમે કરવા માંગતા નથી.